આપણે નાસ્તો કરીએ એ પહેલા હેન્ડ વોશ કરીએ, પછી જમીને આપણે જ્યારે હાથ ગંદા થાય છે, આપણે કોઈ શાકભાજી કાલે આપણે વાવ્યું હતું તો આપણે ઓલું માટીવાળા હાથ થયા હતા તો મેં હેન્ડ વોશ કર્યા હતા, બરાબર? એટલે આપણા હાથ ક્યારે ગંદા થાય, આપણે જમીએ અથવા બહાર ગયા હોય યા કંઈક ખરાબ વસ્તુ ઓડીએ ત્યારે આપણા હાથ કેવા થાય છે? ગંદા થાય છે. તો એને ધોવા માટે થઈને આપણે શું કરવાનું? સૌથી પહેલા આપણે નળ ચાલુ કરી અને હાથને સહેજ ભીના કરવાનું, બરાબર? ભીના કરી અને આપણી પાસે લિક્વિડ હોય એટલે કે હેન્ડ વોશર હોય અથવા તો સાબુ હોય એને હાથમાં લેવાનું, બરાબર? પછી બંને હાથને રેપ કરવાના. રેપ કરો. બંને હાથ આમ રેપ કરવાના પહેલા, બરાબર? એ રેપ કર્યા પછી એટલે કે બંને હાથને ઘસવાના, બરાબર? ઈ ઘસ્યા પછી એક આંગળીને આવી રીતના વોશ કરવાની. જો આવી રીતના બધી આંગળી લેવાની, બંને હાથની, બરાબર? બંને હાથની બધી જ આંગળી લેવાની. એવું નહીં કે એક હાથની લીધી અને એક હાથની, એમ નહીં, બરાબર? આ કર્યું આપણે. પછી બંને હાથની જે આંગળીઓ હોય એને બંનેને આમ ભેગી કરી અને આમ કરવાનું. જો આમ, બરાબર? પછી આ અંગૂઠો હોય એને આ આખું હાથ આપણા છે અહીંયા સુધી કાંડા સુધી આવી રીતના વોશ કરવાનું. જો આ કાંડા સુધી, આપણું કાંડું હોય ને ત્યાં સુધી. બરાબર? આ કર્યું. પછી પાણીથી આપણે શું કરી નાખવાનું? એને વોશ કરી નાખવાનું. એટલે આપણા હાથમાં જે પણ કીટાણુ ચોટ્યા હોય કે કોઈ ખરાબ મેલ ચોટી હોય બધો શું થાય? નીકળી જાય અને આપણા હાથ કેવા થઈ જાય? એકદમ ક્લીન. અને પછી નેપકિનથી લૂછી નાખવાનું. નેપકિનથી તે ખાલી આમ નહીં લૂછવાનું, વ્યવસ્થિત આમ ઘસીને લૂછવાનું. એટલે આપણા હાથમાં હાથ ભીના રહે નહીં. અને નેપકિન કેવો હોવો જોઈએ? ચોખ્ખો. બરાબર? આ આપણી સ્વચ્છતા કહેવાય. શું કહેવાય? સ્વચ્છતા.